મારું નામ ભાગવતાચાર્ય ફૂલશંકર શાસ્ત્રી, પંચદેવ મંદિરના હું આચાર્ય છું, ધર્માચાર્ય. પંચદેવ મંદિર જ્યારે ગાંધીનગરમાં સનાતન ધર્માવલંબી લોકોને દર્શન કરવાની કોઈ જગ્યા નહોતી, ત્યારે અમદાવાદના મહાનુભાવ અમૃતલાલ શેઠને વિચાર આવ્યો કે ગાંધીનગરમાં આ જનતા માટે એક મંદિર ઊભું કરીએ, અને એમણે ટ્રસ્ટ બનાવી સાથે સારા માણસોને લઈ અને આ મંદિરનું એમની આગેવાનીમાં નિર્માણ થયું. અમૃતલાલ હરગોવાન દાસ શેઠ અત્યારે આ મંદિરનો વહીવટ એમના પૌત્ર અમિતભાઈ શેઠ કરે છે. આ મંદિર પંચદેવનું છે. પાંચ દેવ, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, માતાજી, ગણપતિ અને સૂર્યનારાયણ, પાંચ દેવ કહેવાય છે. અનાદિકાળથી ભગવાન શંકરાચાર્યજીના વખતથી પંચદેવની પૂજા હિન્દુઓમાં પ્રસિદ્ધ હતી. જ્યારે કોઈ સંપ્રદાયોના વાડાઓ નહોતા, ત્યારે સમગ્ર હિન્દુ સમાજ પંચદેવની પૂજા કરતો. એ અન્વયે આ મંદિર છે.